રાજ્યમાં વારંવાર બનતી દુર્ઘટનાઓને રોકવા માટે તંત્ર હવે એલર્ટ થયું છે। ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પોલિસી રચવા માટે મીટિંગોનો દોર યથાવત છે। બેઠકમાં ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને રોપવેની મંજૂરી માટે કેટલાક નવા નિયમો બનાવાશે। નવા નિયમો આ મુજબ હશે, જેમ કે કઈ બાબતોને આવરી લેવાશે તેના પર નજર કરીએ તો જમીનનું માલિકીપણું અને ભાડા કરાર, જમીન કે મકાનના વપરાશનો પ્રકાર, ફાયર સેફટીની મંજૂરી, ઉપકરણોના સંચાલન માટે ટ્રેન સ્ટાફ જરૂરી, સ્ટ્રક્ચરની ડિઝાઇન માટે સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિક ઇજનેરની ટીમ રહેશે, સ્ટ્રક્ચરની એક્ટિવિટી અને ફૂટફોલને આધારે ઇજનેરની મંજૂરી મળશે। કાયમી અને ટૂંકી મુદતના સ્ટ્રક્ચર માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે। ફાયર સર્ટિફિકેટ માટે વેબસાઇટ બનશે। સપ્તાહમાં એકવાર તેની ચકાસણી કરવામાં આવશે। તમામ ગેમિંગ ઇક્વિપમેન્ટની ચકાસણી અને મિકેનિકલ ઇજનેરની મંજૂરી જરૂરી બની રહેશે। તો ઇલેક્ટ્રિક ઉપકરણોની તપાસ અને ગુણવત્તાના આધારે જ પરમિટ મળશે। સ્થળ પર એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પણ ચેક કરવામાં આવશે। એક્ઝિટ જે ફન વેઇટિંગ એરિયા હોય છે, ફેન વેઇટિંગ એરિયા હોય છે, તે પણ જરૂરી છે। કેરિંગ કેપેસિટી, એક સમય એક સ્થળે વધારે મુલાકાતીઓ નહીં રહી શકે। મુલાકાતીઓને આપત્તિથી બચવા માટે માહિતી આપવી, સાથે ફાયર છે, R&B છે, ટાઉન પ્લાનિંગ છે, ઉપરાંત હેલ્થ સર્ટિફિકેશન ફરજિયાત રહેશે। વાહન પાર્કિંગ, વાયરિંગ, જ્વલનશીલ પદાર્થો, ઇલેક્ટ્રિક રૂમ અલગ બનાવવા તેમાં શરત મૂકવામાં આવશે। ઓથોરિટી અને સંચાલક માલિકની જવાબદારી કાયદાથી નક્કી થશે। જમીનની માલિકીપણું અને ભાડા કરાર પણ ચેક કરવામાં આવશે।